અરે ભરતભાઈ, પહેલાં તો તમે મને સર ના કહેશો, અને હા, મને તમારો નાનો ભાઈ સમજીને જે પૂછવું હોય એ બિંદાસ પૂછો. મેં તમારા વિશે એવી વાત સાંભળી છે કે થોડા સમય પહેલા તમે સાવ ગરીબ હતા અને ઝૂંપડામાં રહેતા હતા, તો અચાનક આટલા મોટા બિલ્ડર અને ઘણી બધી પ્રોપર્ટી વેચાઈ નાખી. તો આની પાછળનું કારણ શું છે એ કહેશો? બેવફાઈ. જેને હું મારા જીવથી પણ વધારે પ્રેમ કરતો હતો એ છોકરીએ મને ગરીબ કહીને મારી સાથે બેવફાઈ કરી હતી. જો પ્રકાશ, તું મને સાચો પ્રેમ કરે છે એ વાત તારી લાખ રૂપિયાની, પણ હું આખી જિંદગી તારી સાથે આ ઝૂંપડામાં રહેવા નથી માંગતી. એટલે મારા ઘરનાએ મારા માટે અમીર ઘરનો છોકરો ગોતી નાખ્યો છે. એટલે અત્યાર સુધી આપણા બંને વચ્ચે જે કંઈ પણ હતું એ તું ભૂલી જાજે. અને હા, અત્યાર સુધી તે મારા પાછળ નાનો મોટો ખર્ચો કર્યો છે, મારે એ તો તને પાછું આપવું પડશે ને કિશન. અને એ જ દિવસથી એ જ ઘડીએ મેં વિચારી લીધું હતું કે હવે કંઈક બનીને જ બતાવીશ. વાહ સર વાહ, શું તમારી કહાની છે હો. અને હા, એ પછી એ તમને ક્યારેય મળી ખરા? ના, એ પછી એ ક્યારેય મારી સામે નથી આવી. અને હા ભરતભાઈ, આ બધી વાત છોડો, પેલા ઝૂંપડાવાળાનું શું થયું? એ લોકોએ ખાલી કર્યા કે નહીં? ના, એ લોકો ઘરમાંથી સામાન ખાલી કરવાનું નામ જ નથી લેતા. અરે, એક તો આપણને ઉપરથી ઓર્ડર આવ્યો છે ને આ લોકો સમજતા જ નથી. એક કામ કરો ભરતભાઈ, ચલો મારી સાથે. આજે તો મારે જ આ લોકોને સમજાવવા પડશે. અરે પણ સર, તમારી ગાડી તો સર્વિસમાં છે. અરે હા, એ તો હું ભૂલી જ ગયો. એક કામ કરો, તમારી ગાડી લઈ લો, ચલો. સાંભળો, તમે જે આ જગ્યાએ ઝૂંપડા બાંધીને રહો છો એ અનલીગલ છે. અમને ઉપરથી ઓર્ડર આવ્યો છે કે આ બધા ઝૂંપડા હટાવીને અહીંયા બિલ્ડિંગ બનાવવાનો. એટલે હવે હું તમને લોકોને ફક્ત અઠવાડિયાનો ટાઈમ આપું છું. મહેરબાની કરીને આ જગ્યા ખાલી કરી નાખજો. ખબરદાર, જો મારા સાસરિયાની શેરીથી એક ઈંટ પણ ઉખાડી છે તો જો આવું કંઈ કર્યું ને તો અમારી લાશ જોવા મળશે તમને. અરે, આ તો હું તારી સાથે આવવા તૈયાર છું, પણ જો તું આ લોકોથી આ જગ્યા ખાલી ના કરાવે તો મારી જાનના કહેવાથી આજથી આ તમામે તમામ જગ્યા તમારી. જાઓ, મોજ કરો.